કાકરાપાર નહેર 90 દિવસ માટે રહેશે બંધ. 250 કરોડના ખર્ચે નવું સ્ટ્રક્ચર બનશે. સરકારના આ પગલાંને 50 પિયત મંડળી અને 94 ગામડાઓએ ખુલ્લેઆમ સમર્થન આપ્યું છે. ખેડૂતો અને આગેવાનોએ પણ કહ્યું કે હાલના સ્ટ્રક્ચરના તૂટી પડવાના જોખમને લીધે લોકો અને પાક બંનેને નુકસાન થઈ શકે છે. કામ દરમિયાન કેનાલ, સાયફન, એડવોકેક અને કેનાલનું નવું સ્ટ્રક્ચર તૈયાર કરવામાં આવશે. આખી કામગીરી પર અંદાજિત ₹250 કરોડનો ખર્ચ થશે. ખાસ વાત એ છે કે આ 90 દિવસ દરમિયાન ઉનાળુ ડાંગરના પાક પર કોઈ મોટી અસર પડશે નહીં, કારણ કે ગામડાઓમાં નદીઓ, તળાવો અને કૂવો જેવા સ્ત્રોતો જળસંગ્રહ માટે ઉપલબ્ધ છે. ખેડૂતો ડાંગરની જગ્યાએ અન્ય પાક લઈ શકે છે. છતાં ખેડૂત આગેવાન મનર પટેલે જણાવ્યું કે નહેર બંધ થવાને કારણે ડાંગરના કુલ ઉત્પાદનમાં અંદાજે 10% ઘટાડી આવી શકે છે. તેમણે વધુમાં કહ્યું કે ડાંગરનું વાવેતર સામાન્ય રીતે 15 માર્ચ સુધી પૂર્ણ થાય છે, તેથી નુકસાનની નિયંત્રિત થઈ શકે છે. નહેર બંધ હોવાના પરિણામે શેરડીના વાવેતરમાં પણ ફેરફાર થશે. 1 ઓક્ટોબરના બદલે હવે ખેડૂતોએ 20 સપ્ટેમ્બરથી શેરડીનું વાવેતર શરૂ કરી શકાય તેવી શક્યતા જણાઈ રહી છે, જે કેલેન્ડર પ્રમાણે પાક માટે લાભદાયી બની શકે છે. હાલ પૂરતું નહેર બંધ સંબંધિત કોઈ સત્તાવાર નોટિફિકેશન જાહેર થયું નથી, પરંતુ સરકારી સ્તરે તૈયારીઓ શરૂ થઈ ગઈ છે અને ગામડાઓમાં કાર્ય પણ જલ્દી શરૂ થવાની શક્યતા છે. હાલમાં કાંકરાપાર જમણા કાંઠા નહેર સંબંધી 90 દિવસ બંધ કરવા માટે કેટલાક ખેડૂત સમાજના આગેવાનો દ્વારા ખેડૂતોને ભરમાવી રહ્યા છે. એ બાબતે મારે ખુલાસો કરવાનો કે જે કેનાલ 1958થી 1965ની અંદર એની પર જે સ્ટ્રક્ચરો બનાવવામાં આવેલ છે એ 65 વર્ષ જૂના છે. એ સ્ટ્રક્ચરો ભૂતકાળની અંદર એ મેટલ અને રબરથી બનાવવામાં આવેલ છે, એના પિલ્લરો, અને એ ક્યારે તૂટી પડે એ કોઈક સંભાવના નથી. એને સ્ટ્રક્ચરો બનાવવા માટે અને ખેડૂતોને છેવાડાના ગામ સુધી પાણી પહોંચાડવાની ખૂબ જ જરૂરિયાત છે. આવા સંજોગોમાં આ સ્ટ્રક્ચર જે 0 થી 53 કિલોમીટરમાં આવેલ છે તે બોક્સ ટાઈપના 8 સ્ટ્રક્ચરો છે, 3 એક્વાડેક છે અને બાકીના કેનાલ સાયફન છે. જે કેનાલ સાયફન છે એ માત્ર 30 થી 40 દિવસમાં બની શકે એમ છે. જે એક્વાડેક છે જે નદીનું પાણી નીચેથી જાય છે અને ઉપર બ્રિજના સ્વરૂપે નહેરનું પાણી વહન થાય છે. આ કેનાલ પર જે બનાવેલા સ્ટ્રક્ચરો જો તૂટી પડે તો એના માટે સરકારે અને ખેડૂતોએ ખૂબ જ ચિંતાનો વિષય છે. ખાસ કરીને આ જે સ્ટ્રક્ચરો છે એ બનાવવા માટે ખેડૂતોની પણ માંગ છે અને હાલમાં ખેડૂત સમાજે ઘણી જગ્યાએ ખોટા નિવેદનો કરી ખેડૂતોને ભરમાવી રહ્યા છે. આ બાબતે મારું નિવેદન એવું છે કે ખેડૂતોને કોઈ પાક બગાડવાનો નથી. ઉનાળુ ડાંગર કરવા માટે પણ હજુ 4 મહિનાનો સમય છે. ફેબ્રુઆરીની અંદર વાવેતર થતું હોય છે. સુગર ફેક્ટરી પણ જે ઓક્ટોબરની તારીખ હતી એમાં પણ 10 દિવસ વધારો કરી અને સપ્ટેમ્બરમાં વાવેતર કરવાનું વિચારી રહેલ છે અને એની જાણ પણ દરેક ખેડૂતોને કરવામાં આવી છે. એટલે આ જે સ્ટ્રક્ચરો છે એના માટે પણ સરકારે આપણા સુરત જિલ્લામાં 250 કરોડ રૂપિયાની ફાળવણી કરી છે અને એની સાથે સાથે અંકલેશ્વર વિભાગમાં પણ 50 કરોડ રૂપિયા સરકારે ફાળવ્યા છે. એટલે આ બધા સ્ટ્રક્ચરોના પુનઃનિર્માણ માટે આ દક્ષિણ ગુજરાતના સુરત જિલ્લાના અને ઓલપાડ તાલુકાના ખેડૂતો દ્વારા લગભગ 50 કરતાં વધુ પિયત મંડળીઓ, અન્ય સહકારી મંડળીઓ અને 97 ગ્રામ પંચાયત પૈકી 94 પંચાયતો પણ આ બાબતે સમર્થન જાહેર કરે છે.